નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુરમાં હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કતલખાનાઓ અને માંસ મટનનું વેચાણ બંધ રાખવા આવેદન અપાયું। જેતપુરમાં આગામી દિવસોમાં શ્રાવણ માસ નિમિત્તે તમામ કતલખાનાઓ બંધ કરાવી વેચાણ પર પ્રતિબંધ કરાવવા હિન્દુ સેના દ્વારા નગરપાલિકા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી અપીલ કરી છે। હિન્દુઓના પવિત્ર તહેવાર તરીકે શ્રાવણ માસ આસ્થા ભર્યો રહે છે। આ માસમાં ખાસ કરીને શિવજીની ઉપાસના કરી ભગવાન ભોળાને રીઝવવા ભક્તો અથાગ પ્રયત્નો કરે છે। ઉપરાંત વિવિધ ધાર્મિક પૂજા અર્ચના તેમજ દેવતાઓની આરાધના થાય છે, જેથી હિન્દુઓના ધાર્મિક તહેવાર તેમજ આગામી જૈન સમાજના પર્યુષણ પણ શરૂ થતા હોય કોઈ પશુના કતલ ન થાય તેમજ રોગચાળો ન ફેલાય તે હિતને લઈ જેતપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સેના દ્વારા મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। આગામી તારીખ 25/7/2007થી હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિના શરૂ થતો હોય જ્યારે નગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડી માંસ મટન ઈંડાની લાગે ગલ્લા તથા કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર કરેલ છે, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર દ્વારા પણ આવું જાહેરનામું પાડી માંસ મટન ઈંડાની લારી ગલ્લાઓ તથા કતલખાનાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડી જેતપુરમાં ચાલતા કતલખાનાઓ તેમજ માંસમાં અને લારીઓ બંધ કરાવવા માટે હિન્દુ સેના દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું। જેતપુરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં આવતી નથી, પ્રતિબંધ હોવા છતાં જેતપુરમાં માંસ મટન મચ્છી વગેરે નોનવેજ ખુલ્લેઆમ વેચાય છે, જેને કોઈપણ પ્રકારની સ્વચ્છતા અભિયાન ઝુંબેશ પણ હાથ લગાડતી નથી। રેકડીઓ હોટેલો કતલખાનાઓને ક્યારેય તંત્ર હાથ લગાડતું નથી, જે ખૂબ જ દુઃખદ છે। ધોરાજી રોડ જૂનાગઢ રોડ તેમજ નવાગઢના ચાંપરાજપુર રોડ જેવા મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમે છે। જે રીતે જળાશયોમાં પણ ગેરકાયદેસર રીતે નિયમિત મચ્છીમારી થાય છે। જગ્યા રોકાણ કાયદાનું સદંતર ભંગ કરી જેતપુરના લગભગ તમામ વિસ્તારોમાં અસંખ્ય માંસ મટન ઈંડાની લારીઓ છે, તે પણ હટાવવા હિન્દુ સેનાએ માંગણી કરી છે। આ નોનવેજના હાટડાઓ કતલખાનાઓ ઉપર પણ નિયમાનુસાર કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત કરી છે। હિન્દુ સેનાના તમામ કાર્યકરો તેમજ શહેરના હિન્દુ તત્વવાદી લોકોએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે। રિપોર્ટર આશીષ પાટડિયા। શું માંગ આપની છે, આપની શું રજૂઆત છે અને સાત તરફથી શું પ્રત્યુત્તર મળ્યો? વર્ષો વર્ષ આ પહેલી વાર તો નથી। શ્રાવણ માસ અને પર્યુષણ નિમિત્તે અમે જે આવેદનપત્ર આપીએ છીએ નગરપાલિકાને કે ભાઈ આ જે નોનવેજની લારીઓ છે, હોટલ છે, કતલખાનાઓ છે એ બંધ રાખવા અને જાહેર સ્થળોએ જ્યાં ત્યાં પૂર્વ મંજૂરી વગર ખોલી નાખ્યા છે એ બંધ કરાવવા। અને આની પહેલાં પણ નગરપાલિકા દ્વારા 46 સર્વે કર્યું હતું કે 46 દુકાનો કે જે કંઈ કતલખાનાઓ છે એ ધમધમે છે, એક પણ મંજૂરી તો કોઈ નહીં લીધા। 46 સર્વે થઈ અને જે તે સમયે નગરપાલિકા દ્વારા 5, 10 કે 20 ને સીલિંગ કર્યું હતું અને પૂર્વ મંજૂરી વગર કે કાંઈ પણ પ્રશાસનની મંજૂરી વગર છે ને ખોલવા નહીં, પણ જાતે ખોલી અને કાયદાનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો, છતાં પણ નગરપાલિકાએ કોઈ એની ઉપર એક્શન લીધી નહીં। અને બીજા નંબરમાં ચંદ્રમૌલેશ્વર મંદિર છે, ત્યાં જે હોકળો છે, આજે જેટલું પણ કતલખાનું થાય છે ને એનો જે કચરો હોય ને વેસ્ટેજ એ બધું એમાં નીકળે છે। ત્યાંથી એટલી બધી દુર્ગંધ આવે છે કે મૃત હોય ને એવું ગંધ આવે છે, ત્યાંથી રાહદારીઓને બહુ મુશ્કેલી પડે।